ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આ ભાજપને હું કહેવા માંગુ છું कि मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है। मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है। सीना चीर के दिखा दूंगा, अंदर बैठा हिंदुस्तान है, अंदर बैठा हिंदुस्तान है। આપણો હિન્દુસ્તાન, આપણો ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી। આપણો ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે। આ વંદનની ભૂમિ છે, આ અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે। આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે, આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે। અરે અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે અને મરીશું તો પણ આ ભારત દેશ માટે। અને જો મર્યા પછી પણ અમારી અસ્થિઓને ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશો ને તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે અને અવાજ કહેશે અમારી ભારત માતાની જય। મિત્રો, અમારા લોહીની અંદર દેશભક્તિ વહી રહી છે, અમારા ખૂનની અંદર રાષ્ટ્રભક્તિ વધી રહી છે। ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ગોપાલભાઈ ઇટાલિયાને જેલમાં મોકલ્યા, ઈસુદાનભાઈ ગઢવીને જેલમાં મોકલ્યા, મનોજભાઈ સોરઠિયા ઉપર હુમલો કરાવ્યો, રાજુભાઈ કરપડાને જેલમાં મોકલ્યા, પ્રવીણભાઈ રામને જેલમાં મોકલ્યા। પરંતુ હું આપ સૌને ખાતરી આપવા આવ્યો છું, વચન આપવા આવ્યો છું કે અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે।